જય માતાજી, હર હર મહાદેવ. દોસ્તો કેમ છો? મજામાં? તો ઘણા દિવસ પછી વારી બ્લોગ ચાલુ કરીએ છીએ, કારણ કે હવે ભૂલાઈ ગયા છે ને ભાઈ, વરસાદ ચાલુ રહે છે એટલે ટાઈમ જડતો નથી. ક્યાં જવા આવવાનું હોય ને, ઘરે જ બેઠું રહેવાનું હોય. તો આજે આપણે જવાનું છે દ્વારકા. વાળ આખો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો એટલે વાળ કપાવી આવીએ, મસ્ત મજાને એકદમ રેડી થઈ જાય. ડબ્બો અહીંયા બાંધી છે, બટું વર્યો ને ભાઈ હિંચકા ખાય છે સવારના પોરમાં. એને શરમ જ નથી. બિગ બોસ ચાલુ થઈ ગયા. હવે બિગ બોસ જોવાનું ને ચાલુ હવે જોયા કરે. વરસાદ કાંઈ સવારમાં આવે, રાતના આવે, સાંજના આવે. અને આપણી માંડવી મસ્ત મજાની થઈ ગઈ છે. જો આમાં આપણે માંડવી જોરદાર થઈ ગઈ છે. અને હવે આમાં ઈર આવી ગઈ છે, ફુવારો છાંટવાનો છે. પણ હવે અત્યારે ગારો છે હજી બહુ, આમ ગુચાય છે. સુકાઈ જાય ને તો ફુવારો છાંટી નાખીએ. ક્યાંક ક્યાંક ઈર આવી છે અને અમુક માણસ તો કહે છે વધારે અમારે આવી છે. ઘણા રાડું દે છે, અમારે બહુ આવી છે, પણ અમારે એટલી બધી દેખાતી નથી. એમાં એક રાઉન્ડ આવી જાય ને, માંડવી પણ આમ મસ્ત મજાની થઈ ગઈ. જો પાણી દીધું ને ત્યારે આપણે આવી નહોતી, અત્યારે કેવી થઈ ગઈ છે. ને અત્યારે હમણાં બસ થોડીક વાર પછી દ્વારકા જવાનું છે. બેણાને ધરાવીએ નહીં, કારણ કે લાઇટનો થોડોક પ્રોબ્લેમ છે એટલે ઘર ઘંટી ઉપડતી નથી. તો દ્વારકા જઈએ ને, જો બેબડી થઈ ગઈ છે અહીંયા. જો થઈ જાય ને બેબડી, આ 15 દીમાં થઈ ગયા છે નામી ડેડવા. વરસાદ હવે જોતો જ નથી. હવે એક સાતિયામાં જો હાલે ને સિંગલ ડેડાવાળો તો આખું છે. એમાં કદાચ સિંગલ વાળો હાલે ને તો હાલે. અમુક પાટલામાં જગ્યા છે, અમુક પાટલામાં જ છે નહીં. જો આ પાટલામાં ક્યાં, ઓલા પાટલામાં ક્યાં. તો ચાલો થોડીક વાર પછી દ્વારકા જઈએ. તો અત્યારે આપણે પૂછીએ દ્વારકા ને થોડું કામ કરાવી છે ગાડીમાં. આપણે પગો તૂટી ગયો હતો, પગો નવો નખાવી દઈએ ને હમણાં વાળ કપાવવા જઈએ. આમ તો ક્યારના આવી ગયા છે. તો દોસ્તો અત્યારે આપણે પૂગી આવ્યા છીએ વિષ્ણુભાઈની અહીંયા વાળ કપાવવા. વાળ કપાવીને એકદમ રેડી થઈ જાય. અને હમણાં બસ જો આપણો વારો આવશે, વિષ્ણુભાઈ હમણાં વારો લઈ લેશે. વાળ કપાવીએ કંઈક રેડી થઈ જઈએ. આખો મહિનો થયો એમને એમ જઈએ, મસ્ત કટ બટ મરાવી નાખીએ. મીઠું બચ્યું આમ આકોડિયા રાખશે હમણાં વિષ્ણુભાઈ આકોડિયા રાખી દેશે, ઘટે નહીં એવા. તો આપણે જો થઈ ગયા એકદમ રેડી. વાળ કપાઈ ગયા છે, ભાઈ કપાવે છે ને આપણે ઉપાડવાના છે દયણા. ફટાફટ ગાડી ચાલુ કરીએ, દયણા ઉપાડી લઈએ. પછી છે ને ઘંટી બંધ થઈ જશે એટલે ચાલો તો હમણાં નીકળીએ હવે.